નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। દાતા અંબાજી ધોરીમાર્ગ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સેવાકીય કેમ્પોનું નિરીક્ષણ કરી યાત્રિકોને ભોજન પીરસ્યું। સેવાકીય પ્રવૃત્તિઓ કરતા આયોજકોને અભિનંદન પાઠવ્યા। મંત્રી હર્ષભાઈ સંઘવીએ ગુજરાત રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ અંબાજી ધોરીમાર્ગ સ્થિત વિવિધ સેવાકીય કેમ્પની મુલાકાત લીધી હતી। તેમણે અંબાજી માર્ગ સ્થિત અનેકવિધ સેવાકીય કેમ્પોની સેવાઓનું નિરીક્ષણ કરી યાત્રિકોને ભોજન પીરસ્યું હતું। તેમણે વડગામ તાલુકાના ધોરી સ્થિત પીએન માળી ફાઉન્ડેશન સેવા કેમ્પ, રાધે મિત્ર મંડળ, મહેસાણા પગપાળા સંઘ, જય જલિયાણા સેવા કેમ્પ, જય અંબે સેવા કેન્દ્ર, સિદ્ધ હેમ સેવા કેમ્પ તથા ભાદરવી સેવા કેમ્પ ખાતે વિવિધ સેવાઓનું નિરીક્ષણ કરી પગપાળા યાત્રિકોને ભોજન પીરસી ધન્યતા અનુભવી હતી। મંત્રીએ યાત્રિકો સાથે સંવાદ સાધી ભાદરવી પૂનમના મહામેળાના ભક્તિમય માહોલને રંગે રંગાયા હતા। આ પ્રસંગે મંત્રી હર્ષભાઈ સંઘવીએ બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે જણાવ્યું કે લાખો શ્રદ્ધાળુઓના આસ્થાનું કેન્દ્ર એવા અંબાજી ખાતે સેવાકીય પ્રવૃત્તિઓ સરાહનીય છે। તેમણે સેવાકીય પ્રવૃત્તિઓ કરતા આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા। અંબાજી ખાતે ચાલી રહેલા ભાદરવી પૂનમના મેળામાં લાખો યાત્રિકો ઉમટી રહ્યા છે, જેની સેવા સુવિધાઓ માટે ઠેર ઠેર સેવા કેમ્પો ઊભા કરવામાં આવ્યા છે। દાતા અંબાજી રોડ પર દર વર્ષે બહોળી સંખ્યામાં સેવાકીય કેમ્પ લગાવવામાં આવે છે। ચા, નાસ્તો, ભોજન અને વિસામાની સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે। લાખો પગપાળા પદયાત્રીઓ લાભ લે છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર જીત ત્રિવેદી, ભિલોડા, અરવલ્લી।